વાહન ચોરી તથા કેબલ ચોરીના ગુનામાં છેલ્લા 7 મહિનાથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ તેમજ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર વિભાગનાઓ તરફથી ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાહનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. પોલીસના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના 2 ગુનામાં વોન્ટેડ આરોપી કમલેશભાઈ કેશુભાઈ નિમાના, ઉંમર વર્ષ 34, ધંધો મજૂરી, હાલ રહે માનસી હોન્ડા શોરૂમ પાસે આવેલ ઝુંપડપટ્ટી સિલ્વર પ્લાઝા સામે, અંકલેશ્વર, જિલ્લો ભરૂચને અંકલેશ્વર જીઆઈડીસી રામદેવ ચોકડી ખાતેથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.